આજકાલ લગભગ તમામ વાહનોમાં ટ્યુબલેસ ટાયર આવવા લાગ્યા છે, જ્યારે કેટલાક મોડેલ એવા છે જે ફક્ત ટ્યુબ ટાયર સાથે જ ઉપલબ્ધ હોય છે. તમને જણાવી દઉં કે થોડા વર્ષો પહેલા સુધી તો લોકો ટ્યુબલેસ ટાયર વિશે પણ જાણતા નહોતા, પરંતુ ટ્યુબલેસ ટાયર ટ્યુબ ટાયર કરતા ઘણા સારા હોય છે. ટ્યુબલેસ ટાયરને ટ્યુબ વગરનું ટાયર પણ કહેવામાં આવે છે, કારણ કે ટાયરની અંદર કોઈ ટ્યુબ નથી હોતું, તેથી જ તેમનું વજન પણ હલકું હોય છે. જી હા, આમાં વાલ્વ રિમ સાથે જોડાયેલ રહે છે. આમાં હવા ધીરે ધીરે ભારે થતી જાય છે અને પંચરના કિસ્સામાં હવા ધીમે ધીમે બહાર આવે છે, અને આ જ માટે ટ્યુબલેસ ટાયર સલામતી માટે વધુ સારી હોય છે. એટલું જ નહીં, ટ્યુબલેસ ટાયર ઝડપથી ગરમ થતા નથી, અને જો પંચર થઈ જાય તો પંચર પછી ટ્યુબલેસ ટાયર રિપેર કરવું ખૂબ જ સરળ હોય છે, અને આ કામ તમે જાતે પણ કરી શકો છો. આ સિવાય જ્યારે ટ્યુબ ટાયર પંચર થાય છે ત્યારે વાહનનું સંતુલન ખોરવાય છે, જેના કારણે અકસ્માતની સંભાવના પણ વધી જાય છે. તો બીજી તરફ ટ્યુબલેસ ટાયર પંચર થાય તો વાહનનું સંતુલન બગડતું નથી, કારણ કે હવા ધીમે ધીમે બહાર આવે છે અને લાંબા સમય પછી તમને ખબર પડે છે. આવી સ્થિતિમાં વાહન નિયંત્રણમાં રહે છે.